દિવસની સત્ર સમાપનની આરતી અને આશીર્વાદ સત્કાર માટે પ્રમુખ ગ્રુપ શ્રીમતી કુંવરબેન ભાટુ, લક્ષ્મીબેન ખોડબાયા, અમરીબેન ભાટુ, અંજુબેન ભાટુ, લલિતાબેન ખોડબાયા, હર્ષાબેન ભાટુ, રિયાબેન કાતરિયા આ લોકો આશીર્વાદ પ્રાપ્ત કરી આરતીમાં પણ સામેલ થશે. શ્રી જગદીશભાઈ ભાટુ, પ્રદીપભાઈજી, નજુભાઈ વાળા પરિવાર, કાળુભાઈ આહિર પરિવાર, શ્રીમતી ભારતીબેન દેસાઈ, શ્રીમાન હરેશભાઈ પટેલ દમણ, શ્રીમતી વનિતા ઉર્ફે અકીબેન વિરલભાઈ દેસાઈ ભૂમિદાતા, શ્રીમાન નિલેશભાઈ નંદવાણા આ બધા જ લોકો આરતીમાં સામેલ થવા પણ કથામંચ પર સ્થાન જાળવી રાખશે. હમણાં જ જેમનો ઉલ્લેખ થયો એવા અગ્રણી ઉદ્યોગપતિ હાથીભાઈ દાદલ, ગોલણભાઈ વાળા અને ગૌરમભાઈ કરપડાને પણ વિનંતી કરીશ કે આશીર્વાદ પ્રાપ્ત કરી આરતીમાં સામેલ થશો. 1 લાખ રૂપિયાનું અનુદાન આપનાર સત્કાર સ્વીકારી અને કથામંચથી પ્રસ્થાન કરશે. હવે જે નામની ઉદ્ઘોષણા થાય છે એ સત્કાર સ્વીકારી કથામંચથી પ્રસ્થાન કરશે. લાલજીભાઈ રવજીભાઈ પ્રજાપતિ 1 લાખનું અનુદાન આશીર્વાદ સ્વીકારી કથામંચથી પ્રસ્થાન કરશે. 1,11,000 હરીશભાઈ પટેલ આશીર્વાદ પ્રાપ્ત કરી કથામંચથી પ્રસ્થાન કરશે. 5100 રૂપિયા રૂક્ષોણીબેન દમણ, 11,000 રૂપિયા પુષ્પાબેન વસી આ બધા જ લોકોએ આશીર્વાદ સ્વીકારી કથામંચથી પ્રસ્થાન કરવાનું રહેશે. ચંદ્રિકાબેન દેસાઈ મુંબઈ, ભારતીબેન કનુભાઈ દેસાઈ નાણામંત્રીના ધર્મપત્ની, ભાનુપ્રસાદ શાસ્ત્રી મારુતિ વિદ્યાપીઠ વલસાડ, હાથીભાઈ દાદલ, ગોલણભાઈ વાળા, ગૌરાંગભાઈ કરપડા ત્રણેય મહાનુભાવો આરતીમાં જોડાશે. વનિતાબેન અકીબેન વિરલભાઈ દેસાઈ ભૂમિદાતા, માલુબેન દેસાઈ 11,000 રૂપિયા, તેજલબેન ટીના દેસાઈ સરોધી, દક્ષાબેન દેસાઈ કંચીગામ, કિશોરીબેન લોહાણા, કાળુભાઈ ભગત આ બધા જ મહેમાનો આશીર્વાદ પ્રાપ્ત કરી કથામંચથી પ્રસ્થાન કરશે તેવી વિનંતી છે. કોર્પોરેટર વાપી મનોજભાઈ નંદાણીયા, બાલુમામા બિલ્ડર વાપી, બાલુભાઈ મોહનભાઈ ડાંગર, બાબુભાઈ મોહનભાઈ ડાંગર અને કનૈયાલાલને વિનંતી કરીશ કે તેઓ કથામંચ પર સત્કાર સ્વીકારી પ્રસ્થાન કરશે. આપ સૌને એક અનુરોધ કરી લો સત્કાર વિધિ સાથે કે આ કથાનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી વિસ્તારની દીકરીઓ માટેનું કન્યા છાત્રાલય, અનાથાશ્રમ અને જરૂરિયાતમંદ પરિવારને 2100 રૂપિયાના અનુદાનથી એક અનાજ કીટ એટલે કે દાળ, ચોખા, તેલ, ખાંડ અને ઘઉંના લોટ આવી એક કીટ આપવાનો આ લોકોનો પ્રયત્ન છે. મુખ્ય પ્રવેશદ્વાર પાસેના સ્ટોલ પર આપ 2100 રૂપિયાના અનુદાન સાથે આવી એક કીટના આ કથાના આયોજન નિમિત્તે સહભાગી થઈ અને આયોજકોની સેવાના સહભાગી બનશો તેવી વિનંતી છે. જે નામ મેં ઘણા બધા દાન સાથેના ઉલ્લેખિત કર્યા એ બધા જ આશીર્વાદ સ્વીકારી કથામંચથી પ્રસ્થાન કરશે તેવી વિનંતી છે. ફરી નામનું પુનરાવર્તન કરી નહીં શકાય, જેથી બધા જ આશીર્વાદ પ્રાપ્ત કરી કથામંચથી પ્રસ્થાન કરશે. આવો દ્વિતીય દિવસની આરતી આપણે સંપન્ન કરી. ફરી એકવાર કથામંચ પર જેમણે રહેવાનું છે એ કુંવરબેન ભાટુ, લક્ષ્મીબેન ખોડબાયા, અમરીબેન ભાટુ, અંજુબેન ભાટુ, બબીતાબેન ખોડબાયા, હર્ષાબેન ભાટુ, રિયાબેન કાતરિયા, જગદીશભાઈ ભાટુ, પ્રદીપભાઈજી, નજુભાઈ વાળા પરિવાર, કાળુભાઈ આહિર પરિવાર આ બધાએ મંચ પર સ્થાન રાખવાનું છે. શ્રીમતી ભારતીબેન દેસાઈ, શ્રીમાન હરેશભાઈ પટેલ, શ્રીમતી વનિતાબેન વિરલભાઈ દેસાઈ, શ્રીમાન નિલેશભાઈ નંદવાણા પણ કથામંચ પર સ્થાન રાખશે. જ્યારે હાથીભાઈ, ગોલણભાઈ અને ગૌરાંગભાઈ પણ કથામંચ પર સ્થાન જાણશે. ચંદ્રિકાબેન તરફથી પણ 11,000 રૂપિયાનું અનુદાન પ્રાપ્ત થાય છે. આભાર સાથે આવો તૃતીય દિવસના ગુણગાનની ગાથામાં ફરી મળીએ એવી ઠાકોરજીના શ્રીચરણોની પ્રાર્થના સાથે જેમના નામની ઉદ્ઘોષણા થઈ છે જે મુજબ એમની અમલવારી તમારે કરવાની છે, જેથી આપણે આરતી તરફ જઈએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.